જેવી વિદાય થવાની હતી એ સમયે સૌથી પહેલા મહેલની અંદર માં પાર્વતી માતાને મળે છે અને માતાને મળતાની સાથે જ માં એમને સંસ્કાર આપે કે એક સ્ત્રીના ધર્મ શું હોય. એમને સાચી શિખામણ આપે અને સાચી શિખામણ છે ને એ જ સાચો કરિયાવર છે. બાકી કરિયાવર બીજો કઈ છે જ નહીં. કારણ કે કરિયાવર છે એ તો બધી માયા છે. બાકી સાચી શિખામણ એ જ મોટા મોટો કરિયાવર છે. માએ કીધું કે બેટા એક વાત યાદ રાખજે કે શું કરહુ સદા સંગ કર પદ પૂજા નારી ધર્મ પતિ દેવન દૂજા. કરહુ સદા શંકર પદ પૂદ નારી ધર્મ પતિ દેવન દૂજા. કે બેટા એક યાદ રાખજે, એક વાત યાદ રાખજે કે સદાયને શંકરની સેવા કરજો. એ નારીનો મોટા મોટો ધર્મ છે અને નારી માટે સૌથી પૂજનીયમાં પૂજનીય દેવ હોય તો એ તારા પતિ છે. બાકીના બધા દેવતા પછી. સદાયને એની પૂજા કરજે અને નારીના ધર્મમાં પતિ સિવાય બીજો કોઈ દેવ છે નહીં. માટે કે હે બેટા સાંભળ, શુશ્રુષ્ર ગુરુકુંદ પ્રિયમ સખી વૃત્તિ સ્વપિતિ જને અભિવૃત્તમ ક્રિયા કૃતાપી રોષણમ તયા મામ સ્વ પ્રતીપમ ગમ. કે બેટા સાંભળ, શુશ્રુષ્વ ગુરુ ન કુરુ, સાસુ સસરાની સેવા કરજે. ગુરુદેવ પધારે તો ગુરુદેવનો આદર કરજે. અને હે બેટા, જ્યારે પણ કોઈ પણ અતિથિ પધારે, ગમે ત્યારે પધારે, એનો સત્કાર કરજે. આ મારા સંસ્કાર હું તને આપું છું. અને સૌથી મોટા મોટો કરિયાવર મેં કીધું એમ એ સંસ્કાર છે અને એ આપજો. બાકી વસ્તુ તો બધી ગૌણ છે અને આપણે જે કંઈ આપીએ છીએ એમાં આપણે ઉપકાર નથી કરતા. કારણ કે આપણા ઘરે કોઈ કામવાળા રાખીએ છીએ તો એ આપણે પગાર આપવો પડે છે ને. તો જે દીકરી 20-20 વર્ષ સુધી આપણા ઘરે રહી અને કાર્ય કરતી હોય એ દીકરીને કદાચ આપણે થોડું ઘણું આપીએ છીએ ને, એમાં ઉપકાર કરતા નથી. એટલે સાચા સંસ્કાર છે એ જ સાચો કરિયાવર. બાકી કરિયાવરમાં આપણે જોઈએ છીએ કરિયાવરના લીધે કેટલા ગામના કુવા એ ગોજારા બન્યા છે. પેલા જમાનામાં તો પ્રાઇમસે રસોઈ થતી ને કે ચૂલે થતી, તો એ જ પ્રાઇમસ ઉપર જે સાસુમાં 20-20 વર્ષ સુધી રસોઈ કરી હોય ક્યારે એને કાંઈ ન થાય. જ્યારે વહુ રસોઈ કરવા બેસે ને ત્યારે જ એ પ્રાઇમસ ફાટતા. આ કરુણતા તો કે કરિયાવરની છે. આવી રીતે મા પાસે મળી, પોતાના બધા ભાઈઓને મળી અને છેલ્લે માં જગદંબા પાર્વતી હિમાલયને મળે છે. પોતાને પિતાને મળતાની સાથે જ હિમાલય
ચોધાર આંસુ એ રડે છે, હિમાલય તૂટે છે, એમાંથી ઝરણાઓ એવા લાગ્યા. શિવપુરાણ એમ કહે છે એક પિતા માટે એના જીવનમાં અઘરામાં અઘરું કોઈ કાર્ય હોય તો એ છે પોતાના દીકરીની વિદાય. કણવ ઋષિ છે એ શકુંતલાની વિદાય કરતા હતા ત્યારે પણ ચોધાર આંસુએ રડતા હતા. રામાયણમાં કથા આવે છે કે જ્યારે જનક રાજા માં સીતાઈની વિદાય કરે છે ત્યારે એ જનક રાજા ચોધાર આંસુએ રડે છે. એટલે આપસમાં ઉભેલા બધાએ કીધું કે તમે તો પરમ જ્ઞાની છો, પરમ તપસ્વી છો, અને તપસ્વી જ્ઞાની હોય એને તો સુખ દુઃખ કઈ હોય નહીં. પણ ત્યારે રાજા જનક કહે છે કે મને જે આ લગાવ લાગ્યો છે એ લગાવ, અને બીજી વાત કરું કે આ મારી સગી દીકરી નથી તો પણ મને આટલો લગાવ છે અને એને વિદાય કરતા મારું હૈયું કંપે છે. તો જે બાપની પોતાની દીકરી હોય અને એ બાપ જ્યારે વિદાય કરતો હોય ત્યારે એ બાપની હાલત શું થતી હશે એ વિચારી અને મારી આંખમાંથી અશ્રુ વહે છે. કારણ કે દીકરી છે ને, આપણે કહીએ છીએ દીકરી એક કુર નહીં ત્રણ કુરને તારે છે. દીકરી માટે આપણે સન્માન કેટલું. દીકરી જન્મે આપણે શું કહી, લક્ષ્મીજી પધાર્યા કઈ ને. દીકરામાં કોઈ કીધું વિષ્ણુ આવ્યા. દીકરી માટે સન્માન છે, દીકરી માટે સત્કાર છે. એટલે ખાસ બધાને વિનંતી છે દીકરીઓના સન્માન કરજો, દીકરીઓને સત્કાર કરજો. જે ઘરમાં એક દીકરી હોય ને એ ઘરમાં ભક્તિ આવે છે. જે ઘરમાં દીકરી હોય એ ઘરમાં લક્ષ્મી આવે છે. અને જે ઘરમાં દીકરી હોય એ ઘરમાં વગર બોલાવે દેવી અને દેવતા પધારે છે.